અમરેલીના વડિયા ગામમાં આકરી ગરમી વચ્ચે જળ સંકટ ઘેરું બન્યું છે। ગામનો મુખ્ય સુરવો ડેમ, નદી અને તમામ ચેક ડેમ તળિયા ઝાટક થઈ ગયા છે। ડેમના ગેટના મેન્ટેનન્સ માટે તેને ખાલી કરાયા બાદ 3 મહિનાથી વધુ સમય વીતી ગયો છે। હાલ વડિયા ગામ માત્ર નર્મદા લાઇનના પાણી પર નિર્ભર છે અને લોકોને દર 3 દિવસે માંડ પાણી મળી રહ્યું છે। જો આગામી દિવસોમાં વરસાદ નહીં આવે તો 4 થી 5 દિવસે પાણી આપવાનો વારો આવશે। ગ્રામજનોએ સુરવો ડેમને સૌની યોજનાથી ભરવા સરકારમાં લેખિત રજૂઆત કરી છે। અત્યારે આપણો વડિયાનો સુરવો ડેમ ખાલી છે, બધા ચેક ડેમો ખાલી છે, જિલ્લામાં પણ પાણી નથી। નર્મદા આવે એમાંથી વિતરણ કરીએ છીએ આપણે। એટલે સરકારશ્રીને એક સૌની યોજનાનું મારી એક અપીલ છે અને હું લેખિતમાં પણ સરકારશ્રીને આપીશ કે આ સૌની યોજનાથી પાછો ડેમ ભરે તો વડિયા ગામને પાણી પૂરતું મળે એવી પ્રયાસ હું કરીશ। અત્યારે અમે 3 દિવસે આપીએ છીએ। હવે જો સત્યજી આ પાણીનું સેટિંગ નહીં આવે તો 4 દિવસે થાય કે 5 દિવસે કરવામાં આવશે। અમરેલી જિલ્લાનો છેવાડાનો તાલુકો વડિયા શહેર અને આ વડિયા શહેરમાં જ પીવાના પાણીનો હાલ પોકાર ચડાવ્યો છે। ગામના સરપંચ દ્વારા પણ વડિયાનો જીવાદોરી સમાન જે સુરવો ડેમ છે, આ ડેમને સૌની યોજના હેઠળ ભરવામાં આવે તેવી માંગ ઉઠી છે। હાલ અત્યારે હું સીધા દ્રશ્ય બતાવીશ। હાલ આ વડિયા શહેરનો જીવાદોરી સમાન જે સુરવો ડેમ છે, આ સુરવો ડેમ જોકે અત્યારે હાલ ખાલી ખમ જોવા મળી રહ્યો છે। એનું કારણ મુખ્ય એ છે કે આ ડેમના જે ગેટ હતા, આ ગેટના મેન્ટેનન્સને કારણે આ ડેમને ખાલી ખમ કરવાની ફરજ પડી હતી। જોકે આ ડેમ ખાલી ખમ અત્યારે જોવા મળી રહ્યું છે, જેના કારણે વડિયા શહેરની જે મુખ્ય નદી છે, નાળાઓ છે, ચેકડેમો છે, તમામ અત્યારે ખાલી ખમ જોવા મળી રહી છે, જેના કારણે વડિયા શહેરની જનતાને પીવાના પાણી માટે મુશ્કેલીઓ પડી રહી છે। જોકે એક તરફ હાલ વરસાદ પણ ખેંચાયો છે, ખેડૂતોને પણ પિયત માટે પાણીની સમસ્યાઓ ઉદ્ભવશે। જો વડિયા શહેરનો આ જે જીવાદોરી સમાન જે ડેમ છે, આ ડેમને સૌની યોજના હેઠળ જો ભરવામાં આવશે તો વડિયાના જે શહેરના જે નદી નાળાઓ ચેકડેમો છે એ પણ છલકાશે અને આસપાસ વિસ્તારના જે ખેડૂતો છે તેને પણ પિયત માટે પાણી મળી રહેશે। હાલ ગામના સરપંચ દ્વારા પણ વડિયાનો સુરવો ડેમ સૌની યોજના હેઠળ ભરવામાં આવે તેવી માંગ જણાવી। પરેશ પરમાર, 13 ગુજરાતી, અમરેલી।